વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના પ્રતાપનગર બ્રિજ નીચે અને બરોડા ડેરી તરફ જવાના માર્ગ ઉપર લારી ધારકો ઉપર કાર્યવાહી કરી છે, જેમાં શાકભાજી સહિતનો સામાન પણ દબાણ શાખા દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે સવાલ એવા ઉભા થાય છે કે દબાણ શાખા દ્વારા નાના દબાણો અને શાકભાજી ધારકો અને લારી ગલ્લા ધારકો ઉપર જ કાર્યવાહી કરીને સંતોષ માની રહ્યું છે, કારણ કે તેમને મોટા દબાણો તો દેખાતા જ નથી। હું નાનું છે સાહેબ, મારું છોકરો 5 દિવસથી બીમાર છે। તમે કહેતા હોય તો હું ફાઇલ મંગાવું, દવા મંગાવું સાહેબ। મેં 5 દિવસથી ધંધો નથી કરતી સાહેબ, પણ મારા પૈસા માટે તો મારે ધંધો કરવો પડે ને। તમે કઈ બી જઈએ દવાના પૈસા માંગે છે ડોક્ટર, તો હું મારા છોકરા માટે આજે માલ લાવવા માટે પૈસા કોકની કંદી 3000 રૂપિયા અહીંયા ગઈ માલ લાવીને મેં ખોલ્યો છે સાહેબ, અને એટલા કોર્પોરેશન વાળા પેલા મેહુલભાઈ ઉભા ધ્યાન રાખે અને અમે માલ લાવીને ખાલી આમ ખોલ્યો જ છે, બધો ઠલવ્યો છે અને આવી ગયો ડાયરેક્ટ ગાડી લઈને ઉભા ને ભરી એટલે બધો માલ સાહેબ અમારો। હવે અમે કઈ ગયે છોકરા લઈને કઈ ગયે સાહેબ અમે બોલો, અને પૈસા માંગે છે એ લોકો। એક પતાને 5-5 હજાર રૂપિયા માંગે છે કે એક પતાને 5-5 હજાર રૂપિયા આપો સાહેબ। અમે 5-5 હજાર કઈથી લાઈને આપીએ? અમારા ભાડાના ઘર સાહેબ, અમારા લાઇટ બિલ આવે છે, ઘરના ભાડા આવે, છોકરું હાજુ માદું થાય, કઈ ગઈએ બોલો? માલ બધો ફેંકી નાખ્યો જો અમારો 5-10 હજાર નો માલ અમારો ફેંકી દીધો સાહેબ। અમે હાથ જોડીએ તમને વિનંતી કરીએ, અમારો તમને ધંધો કરવા દો। અમે મહેનત કરીને કહીએ સાહેબ, ચોરી નથી કરતા કે અમને કશું એવું નથી આવડતું। અમારા સંસાર હારા છે કે અમે મહેનત કરીને ખાઈએ છીએ। અમે ખોટા ધંધા નથી કરતા લોકોના બૈરા જેવા, લોકોના બૈરા ધંધા કરે, અમે એવા ધંધા નથી કરતા। અમે મહેનત કરીને ખાઈએ સાહેબ। પદ્માબેન મારું નામ છે કે અહીંયા આગળ આ ધંધો નહીં કરવાનો, તો અમે ધંધો ના કરીએ તો અમે જઈએ કઈ આગળ? અમારું પેટ કઈથી ભરીએ? અમે અમારા છોકરાઓને ખવડાવીએ કઈથી? અમારા છોકરાઓને બનાવીએ કઈથી? બોલો સાહેબ। અમારો આ 20,000 રૂપિયાનો માલ હતો, એટલો મોંઘો માલ છે, ટામેટા 80 રૂપિયા કિલો લાયા છીએ અમે। આ બધું રંચર કરી નાખ્યું છે। આ એ કહે કે વેચવા નહીં બેસવાનું ને બધું ભરી જતા હતા ને, તો એ લોકો ફાડીને ફેંકી દીધું બધું। જયારે બી હોય ત્યારે માલ ભરી જાય છે, અમારી કાચીઓ લઈ જાય છે, બધું લઈ જાય છે, લેવા જઈએ છે તોય આલતા નથી પડી અમને। દક્ષાબેન।